રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં બનેલ દુષ્કર્મના બનાવમાં ચાલેલ પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ધોરાજી તાલુકાની સેશન કોર્ટે દુષ્કર્મના આરોપી ઇમરાનને પોક્સો કેસમાં 20 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે। તો વર્ષ 2023માં દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો આ બાબતનો કેસ ધોરાજી તાલુકાની સેશન કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકીલની દલીલોને ગ્રામ્ય જોતા કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવાઈ સજા અને દંડનો હુકમ ફટકારવામાં આવ્યો હતો। હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ધોરાજી। આજરોજ ધોરાજી સ્પેશિયલ પોક્સો જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ઇમરાન સુમરાને તકસીરવાન ઠરાવેલ છે। દુષ્કર્મના કામમાં 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે આરોપી ઇમરાન પહેલા ભોગ બનનારના પિતા સાથે ક્યાંય મજૂરી કરતા, પછી તેમણે રિક્ષા લીધેલી હતી। આ રિક્ષાના ફેરા કરતા અને ભોગ બનનારને સ્કૂલે તેડવા મૂકવા આરોપી જ જતા હતા। ભોગ બનનારની ઉંમર માત્ર 13 વર્ષ છે। તેમણે પ્રેમ સંબંધ કરેલો। આરોપી પરિણીત છે, એમને 3 બાળકો પણ છે અને આ ભોગ બનનાર ઘરેથી પ્રેમ સંબંધમાં ભાગી ગયા। આરોપીએ પોતાની રિક્ષા જુનાગઢ જઈને વેચી નાખેલ। ત્યાંથી ટ્રેન મારફતે જામનગર, ભાવનગર, અમદાવાદ, રાજકોટ બધે લઈ ગયેલા। છેવટે જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે કોઈ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા અને આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલો હોય। આ તમામ હકીકત અને પુરાવાને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને ₹5,000 દંડ ફટકારેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।